અખંડ ભારતના અને અત્યારના પાકિસ્તાનમાં આવેલ સિંધ પ્રાંતમાં નગર પારકરના કોનભારી ગામે પિતા શામતોજી ગોહિલ અને માતા કેસરબાઈના ઘેર ઈસવીસન 1818માં વીર કોળી રૂપાજી ગોહિલનો જન્મ થયેલ. રૂપાજી ગોહિલ ચંદનગઢના ગિરાસદાર હતા. તેમના પત્ની મૈનાવતી, પુત્ર વીરજી અને પુત્રી કૃષ્ણા ઠાઠ માઠ અને આનંદથી પોતાનો ગિરાસ સંભાળતા. બ્રિટિશરો ધીરે ધીરે ભારતના ભૂભાગો ઉપર કબજો જમાવી રહ્યા હતા. અનેક રાજા મહારાજાઓએ બ્રિટિશરોની શરણાગતિ સ્વીકારી લીધી હતી. સિંધ પ્રાંતમાં પણ બ્રિટિશરોએ પોતાના લાવ લશ્કર સાથે આક્રમણ કરી પગ પેસરો કર્યો હતો અને પ્રજાજનો ઉપર અત્યાચાર ગુજારતા હતા. નગર પારકરના રાણા કરણસિંહ સોઢાના નેતૃત્વમાં બ્રિટિશરો સામે વિદ્રોહના રણશીંગા વાગ્યા. સમગ્ર વિસ્તારમાં બ્રિટિશરોએ હાહાકાર મચાવ્યો હતો. રૂપલો કોળી એટલે કે રૂપાજી ગોહિલ રાણા કરણસિંહ સોઢાની સેનાના કમાન્ડર હતા. રૂપાજી ગોહિલના નેતૃત્વમાં 8000 લડાકુ કોળી સૈનિકોએ જીવ સટોસટની લડાઈ લડીને કરુંજર પર્વત પર કર્નલ જ્યોર્જ ટિરવિટની સેનાને 3 વખત ધૂળ ચાટતી કરી હતી. ત્રણ વખત કર્નલ જ્યોર્જ ટિરવિટની સેનાને હરાવી હતી. કર્નલ ટિરવિટ હારી થાકીને ઘોડેસવારોની સેના સાથે મીરપુર ખાસ પાસે પોતાની સૈનિક છાવણીમાં પલાયન થઈ જતો. જ્યારે બ્રિટિશરોએ ચોરી છુપીથી બીજી વખત સિંધના પારકર વિસ્તારમાં હુમલો કર્યો તો કોળી વીર રૂપાજી ગોહિલની આગેવાનીમાં કોળીઓએ ગેરિલા યુદ્ધની રણનીતિ અપનાવી અને અનેક બ્રિટિશ સૈનિકોના ઢીમ ઢાળી દીધા. એ ભીષણ યુદ્ધમાં અનેક સૈનિકો ઘાયલ થયા. રૂપાજી ગોહિલની સેનાના સૈનિકો પાગવોલ કૂવાની પાસે પીવા માટે પાણી ભરી રહ્યા હતા. એવામાં અચાનક ગોરા અમલદારોની સેનાએ છાપો મારી રૂપાજી ગોહિલને ગિરફ્તાર કરી લીધા. બંદી બનાવી કોળી રૂપાજી ગોહિલને કર્નલ ટિરવિટની સામે હાજર કરવામાં આવ્યા અને કોળી વીર રૂપાજી ગોહિલને કહેવામાં આવ્યું કે અંગ્રેજોની માફી માંગે અને જાગીરદાર બનીને કરણસિંહ અને તેના સાથીદારોની માહિતી આપે. એના બદલામાં મોટી રકમ આપવામાં આવશે. શેરની જેમ ત્રાડ નાખીને આંખો ફાડીને કોળી વીર રૂપાજી ગોહિલે અંગ્રેજ અમલદારને કહ્યું કે હું મારી માતૃભૂમિ માટે ગદ્દારી નહીં કરું. અંગ્રેજ અમલદારે કોળી વીર રૂપાજી ગોહિલના હાથની આંગળીઓ ઉપર રૂ વીંટાળીને તેલમાં જબોળી અને લોકોની સામે જ એ આંગળીઓ સળગાવવામાં આવી. કોળી વીર રૂપાજી ગોહિલ જય માતાજી, જય એકલિંગજીના જયનાદ કરે છે. અંગ્રેજ અધિકારીઓએ તેમને અનેક યાતનાઓ આપી. અંતે 1858ના 22 ઓગસ્ટના દિવસે નગર પારકર અને કરુણજર પર્વતોની પાસે ગરધારો નદીના કિનારે વીર યોદ્ધા શહીદ કોળી રૂપાજી ગોહિલને ફાંસી આપવામાં આવી અને અનેક કોળી વીરોને પણ સાથે સાથે ફાંસી આપવામાં આવી. રૂપાજી ગોહિલની શહીદી બાદ માતા કેસરબાઈ, પત્ની મીનાવતી અને સૌ કુટુંબીજનોએ પુનરી સ્થળાંતર કર્યું, જે આજના પાકિસ્તાનમાં ઉમરકોટ જિલ્લામાં આવેલું છે. પાકિસ્તાન સરકારે સિંધ પર્યટન વિકાસ નિગમ દ્વારા સિંધના નગર પારકરમાં શહીદ વીર કોળી રૂપાજી ગોહિલની સ્મૃતિમાં રૂપલો કોળી રિસોર્ટ બનાવવામાં આવ્યું છે. ઈસવીસન 2022માં સિંધ પ્રાંતના મુખ્યમંત્રી દ્વારા શહીદ વીર રૂપલો કોળીના બારામાં એક પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે. સિંધ પ્રાંતની શાળાઓમાં શહીદ વીર રૂપલા કોળીનો ઉચ્ચ શિક્ષણમાં અભ્યાસ કરાવવામાં આવે છે.
પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં નગર પાર્કરમાં અમર શહીદ વીર રૂપલા કોળીનું સ્ટેચ્યુ આજે પણ એ કોળી વીરોની શૌર્ય ગાથાની યાદ અપાવે છે. માતૃભૂમિની રક્ષા કાજે પોતાના પ્રાણની આહુતિ આપનાર શહીદ કોળી વીર રૂપાજી ગોહિલને આજે આપણે શત શત નમન કરીએ.